સાઈ રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સ્વાગત છે મારી ચેનલમાં। કરીબુ વેલકમ। કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું સુરતનું ફેમસ પનીર ગોટાલા, જે એક સ્વાદિષ્ટ અને ફ્યુઝિયન ડીશ છે અને પનીર ખાવાવાળાને તો આ બહુ જ પસંદ આવશે। તો ચાલીએ આપણે રેસીપીની શરૂઆત કરીએ। અહીંયા મેં 500 ગ્રામ પનીર લીધું છે અને પનીરને આપણે ખમણી વડે ખમણી લેશું। જેમ દેખાયું છે તે પ્રમાણે આપણે બધું પનીર ખમણી લેશું। તો આ બધું પનીર ખમણાઈ ગયું છે, તો હવે આ પનીરને આપણે સાઈડમાં રાખી લઈશું અને આગળની પ્રોસેસ શરૂ કરીએ। હવે ગેસ ચાલુ કરી નાખશું અને તેની ઉપર આપણે એક તપેલું રાખી દઈશું અને તપેલાની અંદર 2 ચમચા ભરીને બટર નાખશું અને 3 ચમચી તેલ નાખશું। અહીંયા બટરને આપણે ઓગાળવા દઈશું। જોયું બટર ઓગળી ગયું છે, તો હવે આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું ઝીણી કાપેલી ડુંગળી નાખશું અને ડુંગળીને પણ આપણે સારી રીતના સોતરી નાખશું। જ્યાં સુધી લાઇટ ગોલ્ડન બ્રાઉની ના થાય અને સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરી લઈશું। 1-2 મિનિટ પછી તમે જોશો તો ડુંગળી આપણી સારી રીતના સોતરાઈ ગઈ હશે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો હશે। તો હવે આપણે તેમાં નાખશું 1 ચમચી લસણ અને 1 ચમચી આદું અને તેને પણ આપણે સાતરી લઈશું ડુંગળી સાથે, જેથી તેનું જે કાચુંપણ કે કાંઈ પણ હોય તો તે નીકળી જશે। હવે આપણે તેમાં 2-3 ગ્રીન ચીલી, જે લીલા મરચાં છે તે ઝીણા ઝીણા કાપીને નાખી દઈશું અને તેને પણ આપણે સાતરી લઈશું। ડુંગળી સતરાઈ ગયા પછી તેમાં 3 મીડિયમ સાઇઝના ટમેટાં કાપીને નાખશું અને ટમેટાને પણ આપણે સારી રીતના સાતરી લઈશું। સોફ્ટ થાય અને ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે ટમેટાને સાતરી લઈશું। ટમેટાં ગ્રેવી જેવા સતરાઈ ગયા છે, પોચા પણ થઈ ગયા છે, તો હવે આપણે તેમાં બધા મસાલા નાખશું। અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું। હવે આપણે જે બધા મસાલા નાખ્યા છે તે આપણે ટમેટા સાથે સાતરી લઈશું। મસાલાને આપણે જેટલો પણ સારી રીતના સાતરશું ને તેટલું જ ખાવામાં સ્વાદ વધી જાય છે સબ્જીનો। હવે આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું કાપેલું કેપ્સિકમ નાખશું અને તેને સાતરી લઈશું 2-3 મિનિટ માટે, જેથી કેપ્સિકમ થોડુંક નરમ થઈ જાય। હવે તેમાં નાખશું 3 ચમચી ટોમેટો સોસ અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર। હવે આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરતા જાશું અને સાતરતા જાશું। બધા મસાલા સારી રીતના સતરાઈ ગયા પછી તેમાં આપણે જે પનીર ખમણીને રાખ્યું હતું તે નાખશું। 500 ગ્રામ પનીરનો ઉપયોગ કર્યો છે। બધું પનીર તપેલામાં નાખી દીધું છે, તો હવે પનીરને સારી રીતના મસાલા સાથે મિક્સ કરી લઈશું અને જરૂરિયાત પ્રમાણે આપણે તેમાં પાણી પણ નાખશું। તમને તમારી ગ્રેવી કેવી રીતના ખપે છે, જાડી કે પતલી, તે રીતના તમે પાણી નાખી શકો છો। અહીંયા મેં 1.5 ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે। પાણી નાખતા જાશું અને મિક્સ કરતા જાશું। તો તમે જુઓ કે કેવું સારી રીતના આપણે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને કૂક થવા દઈશું। 5 થી 7 મિનિટ પછી તમે જોશો કે આપણું આ બનીને તૈયાર છે। હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 ચમચી ક્રીમ નાખશું। ક્રીમ નાખવી ઓપ્શનલ છે। ક્રીમ નાખ્યા પછી આપણે તેને મિક્સ કરી લઈશું।
તો આપણું આ સુરતનું ફેમસ પનીર ગોટાલા બનીને તૈયાર છે. તો હવે તેમાં આપણે કોથમીરી નાખશું અને મિક્સ કરી લઈશું. હવે ગેસનો ફ્લેમ આપણે બંધ કરી લઈશું. હવે તેને ઢાંકી દઈશું અને સાઈડમાં રાખી દઈશું. પનીર ગોટાળા સાથે ખાવા માટે આપણે યમ્મી પરાઠા તૈયાર કરશું. તો અહીંયા મેં 1.5 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને 2-3 ચમચી જેટલું તેલ નાખશું. મિક્સ કરી લઈશું અને થોડું પાણી નાખતા જઈશું અને બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તેવો આપણે રોટલીનો લોટ બાંધી લઈશું. પનીર ગોટાળાને તમે ગરમ પરાઠા કે લચ્છા પરાઠા કે તવા રોટી કે નાન સાથે પણ સર્વ કરી શકો છો. અહીંયા હું પનીર ગોટાળા સાથે ખાવા માટે ઘઉંના લોટના પરાઠા બનાવીશ. તો આપણો આ લોટ બંધીને તૈયાર થઈ ગયો છે. તો તેમાં આપણે 1-2 ચમચી જેટલું તેલ નાખશું અને લોટને સારી રીતના મસળી લઈશું. લોટ મસળીને તૈયાર છે. તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે રેસ્ટ આપશું. 5 મિનિટ પછી આપણે લોટને સારી રીતના મસળી લઈશું અને તેના બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં તેવા મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું. તમે તમારી અનુકૂળ પ્રમાણે લુવા કરી શકો છો, નાની સાઇઝના કે મોટી સાઇઝના. મેં અહીંયા મીડિયમ સાઇઝના કર્યા છે. હવે આપણે પાટલી અને વેલણ લઈ લઈશું અને એક લુવો લઈ લઈશું અને લુવાને અટામણવાળો કરી લઈશું અને ગોળ વણી લઈશું. હવે જેમ દેખાયું છે તે પ્રમાણે તેને ટ્રાયંગલ શેપમાં ફોલ્ડ કરી લઈશું અને અટામણ થોડું લઈ લઈશું અને તેને આપણે વણી લઈશું ટ્રાયંગલ શેપમાં પરાઠાને. જ્યારે આપણે આ પ્રોસેસ કરતા હોય ત્યારે બીજી બાજુ ગેસ ઉપર એક લોઢીને ગરમ કરવા રાખી દેવી, જેમાં આપણે પરાઠાને શેકવાના છે. તો આપણું આ ટ્રાયંગલ શેપમાં પરાઠું વણીને તૈયાર છે. જોયું કેવું ફાઇન ટ્રાયંગલ શેપ આવ્યો છે. લોઢી ગરમ થઈ ગઈ છે. તો આપણે જે ટ્રાયંગલ શેપના પરાઠા વણીને તૈયાર કરીશું તે લોઢીમાં નાખશું અને એક બાજુ કાચું શેકાઈ ગયા પછી તેને પલટાવી લઈશું અને બીજી બાજુ શેકાવા દઈશું. હવે નીચેના ભાગમાં શેકાઈ ગયું છે તો તેને પલટાવી લઈશું અને ચારે બાજુ આપણે તેમાં તેલ નાખશું અને શેકી લઈશું. ચારે બાજુ તેલ નાખવાથી પરાઠા ફૂલે છે. જેમ દેખાયું છે એ પ્રમાણે આપણે તેલ નાખી દઈશું અને પરાઠાને પલટાવીને આપણે તેને શેકી લઈશું. તો આપણો આ પરાઠા શેકીને તૈયાર છે. તો તેને ગેસ પરથી ઉતારી લઈશું અને આપણે બીજા પરાઠા રેડી કરી લઈશું. બધા પરાઠાને આપણે આવી રીતના તૈયાર કરી લઈશું. જેટલા પણ લુવા છે તે બધા લુવાના એક પછી એક વણી લઈશું અને શેકી લઈશું. તમને મારી આજની આ રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરી લેજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો, જેથી હું જ્યારે પણ ન્યૂ વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય. અને તમને મારી બધી રેસીપી કેવી લાગી છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને તમે કયા ગામમાંથી કે કયા દેશમાંથી કે કયા શહેરમાંથી જુઓ છો તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો બધા પરાઠાને આવી રીતના એક પછી એક વણી લઈશું, શેકી લઈશું અને તૈયાર કરી લઈશું. પ્લેટિંગ ટાઈમ. તો આપણે જે પનીર ગોટાળા બનીને તૈયાર કર્યું તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. પનીર ગોટાળાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેની ઉપર આપણે થોડું ચીઝ ખમણી લઈશું, જેથી તેનો સ્વાદ વધારે વધી જાય છે ખાવામાં. ગાર્નિશ કરશું કોથમીરીથી. હવે આપણે જે પરાઠા બનાવીને તૈયાર કર્યા હતા તે પણ આપણે એક ડીશમાં રાખી દઈશું અને ઓનિયન પણ ગોળ કાપેલી રાખી દઈશું. ટન તો સુરતનું ફેમસ પનીર ગોટાળા ખાવા માટે તૈયાર છે. બાય. તો હું જાઉં છું. ફરીથી મળશું એક નવી રેસીપી સાથે. ક્વાહેરી. એન્જોય.